હાલો. હાલો. કોણ? હમીર મામા બારાડી બોલે? હા બોલો ને, કોણ બોલો? મામા આપણે ઓલે ખબર નિકિતા નાગર વચ્ચે ને ઓલા હસમુખ તારકી વચ્ચે ને અમારા ઘરવાળા ને બધા ઓલા વિડીયો વાયરલ કર્યો તો એની હું હા એના ઘરેથી બોલું, નાગલબેન. નાગલબેન, અચ્છા તમે ઓલા ગઢવી. હા હા, ગઢવી. નાગલબેન ગઢવી, હા બોલો બેન, બોલો બોલો. મામા મારી સમાજ વિશે કઈ બોલવું? મારી સમાજ ને હું કે આટલું જ કહું છું કે ભાઈ જી બાયુ છે એ મારી દીકરી વિશે આજ વિડીયો વાયરલ કરે છે. ભલે હું એમ કહું કે મને ને મારા ઘરવાળાને ભલે બદનામ કરે, અમે પણ એમ આજ નહીં, મોટા. હા તમે સમાજને કહેવા માંગો તો મને શું કામ ફોન કર્યો? કે મારા વિડીયો દ્વારા તમારે બધાને જાહેર કરવું છે? હે ભાઈ? તમારે સમાજને કેવું છે ને? હા અચ્છા, તો મારા ઓડિયો આ બધું હું આ મૂકું એટલે બધા તમારા સમાજ જોઈ, હા, એવી રીતે ને? એટલે હા મારો સમાજ જોઈએ એવી રીતના. હા હા, શું કહેવા માંગો ગઢવી સમાજને? બોલો. મારા તો બધા ફોલોઅર્સ છે ગઢવી હા, સમાજમાં. હા મારે ગઢવી સમાજમાં આટલું જ કહેવાનું છે કે જો ઓલા આપડે બેન છે સોનલ બેન, હમ પૂનાભાઈ જામ, હમ અમે બોલેરો લીધો મામા પહેલેથી. હમ હું એને ઓળખતી નહોતી, અમે બોલેરો લીધો તો અમારે આવ જાવ થઈ. મારા ઘરવાળો એને ઓળખતો તો હું તો ઓળખતી નહોતી, એટલે અમારે આવ જાવ થઈ. જો સાંભળો, એ પર્સનલ હોય, હા બધું પર્સનલ રાખો, અત્યારે આમાં ના બોલો. ખાલી તમારે ગઢવી સમાજની મદદ જોઈએ તો મદદ માંગો, હું આ ઓડિયો તમારો મૂકી દઉં, બરાબર? આમાં એટલે શું છે, મારે આમાં આમાં આપણે કોઈની પડતી ચડતી કરવી નથી. આ સમાજ બધો જોતો હોય. તમે ગઢવી સમાજને એટલે હા હા આપણે કઈ સમાજની છેડતી આપણે કરતા નથી. આપણે સમાજ મારી છે એ તો મારા આગળ જ રહેવાની છે. મારી સમાજ જેવું તો કોઈ છે જ નહીં. મારી સમાજ છે એના થકી તો અમે ઉજરા છે. કયો 100% ગઢવી સમાજને તો અમે બહુ માનીએ છીએ ને. બધું ગઢવી સમાજમાં સોનલમાં, રૂપલમાં બધા છે, દેવલમાં. હા, એટલે મારી સમાજ વિશે મારે કઈ બોલવાનું નથી. મારી સમાજ જેવું તો ક્યાંય સમાજમાં કોઈ હશે નહીં. મારું કુટુંબ નામી છે, મારી સમાજ નામી છે. તમારે શું સમાજ પાસે શું માંગણી છે? મારી માંગણી એક જ છે કે ભાઈ જો સોનલ ગઢવી છે ને હમ પૂનાજામના ઘરેથી, હમ એ સોશિયલ મીડિયામાં મારી દીકરીને આજે 1.5 વર્ષ ઘણો ઉપયોગ કરે છે, સોનલ બરોબર? ગઢવી કે નિકિતા, કેનું કયો છો તમે? આ સોનલ ગઢવી, ઈ કોણ વરી? ઈ બેન ને તમે ઓડિયમ ચડાવી દેજો, હું તમને કહું છું ને ઈ ઓળખી જશે સોનલ ગઢવી કોણ. હું એના ઘરવાળાનું નામ આપું, હા, પૂના સોનલ જામ. જે હોય તમે બોલી શકો, હું તો કોઈને ઓળખતો નથી. હું ખાલી મૂકી હા દઈશ તમારો રેકોર્ડિંગ, બરાબર? હા બોલો. હા, એટલે પછી મામા ઈ છે ને, તમને એક વાત કહું કે મારે ને એને કઈ પર્સનલ દુશ્મની મારે કઈ છે અમારે છે નહીં. નથી મેં એને આજ 12 મહિના તો ફોન કર્યો નથી. અમારે કઈ આવ જાવ નથી કઈ. 11મા મહિનાની આપણે 26 તારીખે એને છેલ્લો મેં ફોન કર્યો. એને મને 3-4 રેકોર્ડિંગ મોકલ્યા અને એક છેલ્લો મેં એને ફોન કર્યો. તે પછી મારે એને ક્યાંય મુલાકાત થઈ નથી. કયો હમ પછી ઈ બાઈ મારી છોકરા અમારા બે જણાને વિડિયા ચાલુ કર્યા. હમ એટલે અમે કીધું આમને, મને તો આ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે હું કઈ વાપરતી નથી, એટલે મને કઈ ખબર નહોતી. મને મારા ઘરવાળાએ 1.5 મહિને દેખાડ્યું હમ કે આ જો કે સોનલી કે આપડા વિડિયા વાયરલ કરે. એટલે મેં કીધું લાવ તો એને ફોન કરું. એટલે મેં એને ફોન કરવાનો પ્રશ્ન કર્યો, એટલે એને મને બ્લેકલિસ્ટમાં રાખી હતી. હમ બ્લેકલિસ્ટમાં રાખી એટલે આપણે પછી કોઈના ફોનમાંથી એમ કોઈ બાઈ માણસને ફોન ના કરાય કોઈ જણના ફોનમાં. એટલે આપણે ક્યાંય એને પછી કોન્ટેક્ટ આપણે થયું જ નથી. બરાબર છે. એટલે પછી આ 3જા મહિનાની 24 તારીખ આવે ને, હમ એટલે એને મારા ઘરવાળા વિરુદ્ધ એને વિડિયા જેટલા નાખવા આટલા નાખી લીધા. એટલે પછી જે મારી દીકરી વિશે વિડિયા ચાલુ કર્યા ને, હમ તો એ કોન્ટેક્ટ મારી સમાજના, મેં કીધું મારી સમાજના કોઈક આગેવાન છે ઈ જોશે એટલે આ વિડિયો બંધ કરાવશે કે તું ભાઈ જી તારે ને પર્સનલ દુશ્મની હોય લાખા ને તારે જી હોય તું આ રેવા દે. આ દીકરી તો અમારી છે ને, એમ કરીને અમે મારી સમાજની વાત જોઈ કે મારી સમાજ કોક પણ ઈ બાઈને કહે કે વિડિયો બંધ કરી દે. બરાબર છે. એટલે ઈ બાઈ
મારી સમાજ કોઈ એમાં અમને સાથે જ ના આપ્યો, ના અમને કોઈનો ફોન આવ્યો કે ના કોઈ ઘરે આવ્યું. ના ના એવું ના હોય, કોઈને ખબર ના હોય. બાકી ગઢવી સમાજ એટલે હંમેશા ખબર ના હોય એટલે આપણે એમાંય પછી એમાંય આપણે અમારી જ ભૂલ છે. તમારી ભૂલ છે. અમારી આમાં સમાજ એવું ન હોય કે ગઢવી સમાજ તો હંમેશા તમને સાથ આપે. તમે ગઢવી એટલે સમાજના દીકરી છો. અમારા 2 જણાની એમાં હું જ કહું છું ને કે અમારા જ 2 જણાની ભૂલ હતી કે અમે અમારી સમાજને તમારે કોઈને કોણ છે આગેવાન અહીં ખંભાળિયામાં? કોણ છે ગઢવીમાં? ગઢવીમાં પીએમભાઈ છે, પછી નારુભાઈ છે, પછી આ મયુરભાઈ ભાન છે. હા તો તમે હે ને મયુરભાઈ ને વાત કરો ને એવું હોય તો. અને હું આ ઓડિયો તમને વાંધો નહીં, તો મયુરભાઈ ને એને વાત કરો એમ. એ લોકો હંમેશા એટલે મયુરભાઈ તમને સાથ આપશે. હા હવે સાથ તો આપે જ ને મામા. સમાજની મારી એકની દીકરી નથી, આ તો સમાજની દીકરી છે ને. ના ના મયુરભાઈ ને બધું સારા, બધા કામ બધા સારા જ છે એના. એ તમને કામ આવશે. મને ના, ફાઈને કામ ઓળખું છું. બધાના સારા જ છે, પણ એમ કહું કે આજ હું તો એ સમાજને આટલું જ કહું છું. મારી સમાજને હું ભૂંડી નથી કહેતી, પણ હું મારી સમાજને આટલું જ કહું છું કે મારી દીકરી તમારી દીકરી નથી. હવે હું સંદેશો આ તમારો મૂકી દઈશ. બાકી તો હું આ મેટલમાં કઈ જાણતો નથી બેન. તમે કયો છો તો હું આ તમારું રેકોર્ડિંગ મૂકી દઉં છું. અને તમારા સમાજના લોકોને તમે જે કયો છો મદદ માટે, એ લોકો તમને તમારા વારે બધા આવે એવું હું રિક્વેસ્ટ કરી શકું. એ રિક્વેસ્ટ કરવાની અને પછી મામા 25 તારીખે જે 3જા મહિનાની 24 તારીખનો જે બનાવ થયો ને, ઈ મારા ઘરવાળો જેલમાં હતો. એટલે હવે મામા આ ખરાખરીની વાત આવી છે. હું તો એમ કહું શાંતિથી પતાવી દેવાય. શાંતિથી ને એટલે મામા આ શાંતિથી જ આપણે પતાવવું. પણ ઈ 2 બાઈઓને અહેસાસ દેરાવું છે કે આ તમે આજ બાઈ માણસ ઉઠી અને તમે આજ 15 વર્ષની દીકરી ઉપર તમે આ કર્યું, એ તમારે માટે સારું છે કે ખરાબ છે, એટલું જ મારે એને 2 જાણીને નિકિતા નાગર ને સોનલ ગઢવીને મારે એટલું જ પૂછવાનું થાય છે કે તમે મારી 15 વર્ષની દીકરી ઉપર કેમ આ વાર કર્યો છે. આ આખરી વાર કહેવાય મામા. હા હું માનું છું. અને હું તમારા સમાજને હું આ તમારું રેકોર્ડિંગ પહોંચાડી દઈશ આમાં વાયરલ કરીને. અને હું તમારામાં ફોટો બોટો કઈ મૂકીશ નહીં, કેમ કે હું એક મર્યાદા જાણું છું. અને તમારું કામ થઈ જાય તો કેજો, એટલે હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખી પછી. એટલે એમાં એવું છે મામા, 25 તારીખે જે બનાવ થયો ને એ હકીકતમાં મારે નિકિતાને વ્યવહાર નથી મારે સોનલ ને વ્યવહાર. પણ એ 25 તારીખે જે બનાવ બન્યો ને એ 2 જાણ્યો ને હું એને આજ 1.5 વર્ષની વાત છે. હું આજી લગન બોલી નથી મેં મારા ઘરવાળાને કીધું કે નથી કોઈ માણસની વાત કરી. પણ જે તમને કહું ને કે આ 1.5 વર્ષમાં 25 તારીખે 3જા મહિનાની 25 તારીખે મારા ઘરવાળા ઉપર શું બનાવ બન્યો ને એ હવે તમને હકીકત અટાણે બતાવું છું. સાંભળો એ બધું આમાં ના કહેવાય. આ રેકોર્ડિંગ તમે અત્યારે સમાજને વિનંતી કરો, એ આવીને તમને બંધ બારણે મીટિંગ કરી દે. પછી બધા ભવાડા આમાં માણસ બધા જોતા હોય રેકોર્ડિંગ, સમજાણું? કાલે ઉઠીને સમાધાન થઈ જાય. પછી આ ખરાબ લાગે બધું આમાં ના બોલો. અત્યારે એટલું રેકોર્ડિંગ ઘણું એટલું મૂકી દઉં છું. કેમ કે તમને ખબર નથી, અત્યારે તમે બધું ખીજમાં બોલી જતા હો ઘર વસ્તુ. લખન ને નિકિતા ને બધા તમે કાલે સમાધાન કરી લેવો, પછી તમને ખરાબ લાગશે આ બધું. પણ સમાધાન મામા મારું એક જ માંગણી મારી એક જ છે કે નિકિતા ને અને સોનલ ગઢવી ને બેને હું એક જ પૂછું છું કે તમે ભાઈ અમારા ઉપર તમારે જી કરવું હોય તમને છૂટ જ હતી. તમે અમને બદનામ કર્યા, અમે તમને ક્યાંય બદનામ નથી કર્યા. તો નિકિતા નાગર અને સોનલ ગઢવી મારી દીકરી વચ્ચે કેમ હું આટલી ચલાકાઈ કરીને કેટલા વિડિયા નાખ્યા. આપણે સોનલબેન ગઢવીને બદનામ નથી કરવાના, નિકિતાબેન નાગર ને બદનામ નથી કરવા, એ તમને નહીં કરે. અને સમાજ આમાં આવી અને તમારો સુલેહ અને જે સમાધાન હોય કરી નાખે. બીજું આમાં કોઈ સોશિયલ મીડિયામાં ભવાડા ના કરાય. હું તમને અંગત તમે મારા ભાણેજ છો, હું તમને સારી સલાહ આપીશ હંમેશા. તમારે એટલું રેકોર્ડિંગ ઘણું એટલું વાયરલ કરી દઉં. સારું ના લાગે ભાણેજ? આમાં શું છે, બધા આપણા સમાજમાં ખરાબ અંદરો અંદર નહીં બોલવાનું. અને ગઢવી સમાજ તમે મયુરભાઈ ને એકવાર વાત કરજો ને. એ તો મયુરભાઈ ને બધાને વાત કરી છે. અમારે વાત કરવી જ પડશે. એનો મતલબ છે કે ભાઈ આ મામા મારે આજ દીકરા છે ને મેં ચૂપે માં બેઠી હતી. મને એમ હતું કે કોક દીધા કોક માણસ પૂછશે ને. હું આ મૂકું છું રેકોર્ડિંગ. અને તમારા ગઢવી સમાજ તમારા
મદદે આવશે એવી હું આશા રાખું છું બેન. હો, અને મામા એક મારા નંબર દેવા છે મારી સમાજ ને મારે કે આ મારા નંબર આ છે, આ નંબર માં જે હકીકત છે એ આ કોઈ નંબર બોલી નાખો. હા, બોલી દો નંબર. હાલો, છોકરાઓ નંબર કેટલા હે? જારો આજ છે ને નંબર તમારો, તો હું બોલી દઉં. ના ઈ નંબર નથી તમારા છોકરાના. હા, બોલો તમારો નંબર. ઈ છોકરીને આપો, વાંધો નહીં, બોલી દે. બોલી દે બેટા. હા, 70 46 પછી 81. ઈ નય 510 હા, આખા બોલ હરખા. હરખું બોલજો, આ વાયરલ થશે પછી તમને ફોન કરશે ગઢવી સમાજના લોકો. ફટાફટ હો. 63 5 26 પછી 63 5 26 80 510. આ ગઢવી સમાજને બધાને હવે આ નંબર આપવામાં આવે છે અને જે તમારો ફોન આવશે. હો બેન, હવે હું એટલું તમારું મૂકી દઉં છું. અને બીજું કઈ આમાં સમાધાન સારું રસ્તો છે, આમાં વિખવાદ ના કરાય. હા, મારી તો એ જ સલાહ છે હંમેશા. હો ને, એટલું મૂકી દઉં છું. હો બેન, પછી તમારું સમાધાન થઈ જાય તે કેજો, એટલે હું ડિલીટ કરી દઈશ. હો, હું પછી જે આ બધું વાત નિવારણ થઈ જશે ને એટલે હું જે લગન હું ના કરું તો એ લગન મામા ડિલીટ ના કરતો. હાલો, ના કરું, તમે કહેશો તો જ ડિલીટ કરીશ. હા, અને વળી એમ કે બીજા આવીને એમ કે મારી આપણે આ વસ્તુ નથી કરવી તો હું મારી નાક નું માનીને ડિલીટ કરાવી નાખીશ. મારી નાક પેલે તમે કહો તો હું ડિલીટ કરી. બરાબર, આપણે કોઈ મને સમાજનું કોઈ સમાજનું ખરાબ નથી બોલ્યા, આપણે કોઈ સમાજનું. એટલે આપણે તમે કહેશો તો જ હું ડિલીટ કરીશ. એટલે મારી સમાજ વિરુદ્ધ નથી. મારી સમાજ આવીને 5 જણા મને કહેશે કે દીકરી આ નહીં શોભે તો મારે પછી હું તમને ફોન મારા 5 જણા આવી વડીલ આવીને કહેશે કે દીકરી આ આપણે નથી શોભતું તો હું તમને ફોન કરીશ કે મામા વસ્તુ ડિલીટ કરી નાખો. કરી નાખીશ. હો ને, હું તો મારે તો કોઈ ઈચ્છા નથી. આ તમે મને ફોન કર્યો ને મારી મદદ માંગી એટલે હું કરું છું મદદ. બાકી મેં આ બધું મૂકી દીધું, રેકોર્ડિંગ વાળું બધું. ક્યાં મારે જોયા કોઈ દી રેકોર્ડિંગ કે સમાજ સેવા કે આવું બધું મેં મૂકી દીધું. બહુ મારા ઉપર ગુના વધી ગયા ને એટલે શાંતિથી જીવું છું. પણ આજ તમે એક ચારણની દીકરીની મેં બધી આ વેદના તમે કીધી કે મારે આવી રીતે તમે એક મારું છેલ્લું રેકોર્ડિંગ મૂકી દો એટલે હું મૂકું છું. બાકી મેં આ બધું બંધ કરી દીધું. એટલે મામા આ છે ને એમાં એવું છે કે આપણે મારી સમાજની મારે એટલું જ કહેવાનું છે કે હું એટલું જ કહું છું કે સમાજને કે મારી દીકરી ની તમારી દીકરી, મારી દીકરી વિશે મને મૂકી જ દો. પણ મારી રેકોર્ડિંગ મોટું થઈ ગયું છે 13 મિનિટનું, પછી અપલોડ નહીં થાય. હો, એટલું ઘણું. અને આ મારું છેલ્લું રેકોર્ડિંગ. હવે એ બાબતમાં મને રેકોર્ડિંગ ના મુકાવતા, કેમ કે હવે રેકોર્ડિંગ છે ને હું બધું બંધ કરી દીધું. મેં આ તમારી છેલ્લી સેવા છે. હો બેન, મામા પછી એક હજી થોડું કામ રહી જાય. વાંધો નહીં. હા, પછી શાંતિથી ફોન કરજો જયારે જરૂર પડે ત્યારે. ઓકે, જય દ્વારકા. નામ શું લખવાનું? તમારું નામ શું લખવાનું? મારું નામ નાંગીબેન લખી નાખજો. નાંગીબેન? હા, નાંગીબેન. ખાલી નામ ના લખો તો કઈ નહીં. મારી સમાજ મારો અવાજ સાંભળી જાય. ઓકે, સારું. હા, જય સોમનાથ. નામે ના લખતા હું ના પાડું. ઓકે, હા.